અવસર ઓછો પડે. હા બની તો બની, નહીં તો અબ્દુલ ગની. હા અવસરે કદાચ મેર આવી ગયો તો આવી ગયો, નહીતર પછી ફરી ચકડોરમાં બેહવાનું જ. બીજો કોઈ રસ્તો નહીં એનો. નક્કી થયું, બે હાથે નીકળ્યા, બે હાથે નીકળ્યા. જતા જતા રસ્તામાં કોઈ ખેડૂતના બે બળદ જોયા જેસલે ઉઠાયા. તોરલે વિચાર કર્યો કે આ મૂર્તિ જુદી લાગે છે, ઓને સત્સંગથી કોઈ દાડો ફેર પડવાનો નહીં. ઓને સત્સંગથી કોઈ દાડો ફેર પડવાનો હા નહીં. કહ્યું કે આ દરબાર શું કરો છો? તાકે હવે તમને લઈને જઉં છું ને તો જઈને વિવાહ ધામધૂમથી કરવાના, એટલે સંપત્તિ તો જોઈશે ને, પૈસા વગર થોડું થવાનું છે. તુરલે વિચાર કર્યો કે આ જુગતી વગર હમનો મેર આવવાનો હા નથી. એ બળદ ઉઠાયા અને આગળ જઈને બપોરના સમયે આરામ કરવા માટે ઊભા રહ્યા. ખેડૂતને ખબર પડી કે મારા બળદ ચોરાયા. 5-50 ખેડૂતોને ભેગા કરી અને જો આરામ કરતા હતા એ જગ્યા ઉપર પહોંચ્યા. તોરલે જોયું કે જેસલ ગમે એવો બારવટીયો કોઈ 50 તો ના પહોંચી વળે ને. 5-25 મિલ ખેલને आई खूब करे रंग रलिया. 5-25 मिल खेलने आई खूब करे रंग रलिया. 5-25 मिल खेलने आई खूब करे रंग रलिया. 5-25 मिल खेलने आई खूब करे रंग रलिया. अपने पियो का नाम विसारा, अपने पियो का नाम विसारा, अपने पियो का नाम विसारा, अपने पियो का नाम विसारा. बोल गई गलिया, बोल गई गलिया. नाम बजे सो बलिया, नाम बजे सो बलिया, नाम बजे सो बलिया, बलिया नाम बजे सो बलिया. खेलो गलिया, બાળવટીઓ તો કે આ 5-50 તો પોકી ના વળે ને, એટલે તોરલે જુગતી કરી. તોરલે નક્કી કર્યું કે સત્સંગથી કશો ફેર પડવાનો નહીં. આ માનશે તો જુગતીથી માનશે તો હા ઓનામાં પરિવર્તન આવે તો એકમાત્ર જુગતીથી આવે, એ સિવાય પરિવર્તન આવે એવું લાગતું નહીં. સત્સંગથી તો ક્યારેય સુધરવાનો નહીં. એટલે 50-50 ખેડૂતોનું ટોરું આવીને કહ્યું કે ત્યાં મારા બળદ ચોર્યા છે. એટલે જે તોરલે ઠંડા પાયા કોઈ ઉભા રહ્યો, કયા બળદ ચોરવાની વાત છે? તાકે ધોળા બળદ ચોરી લાયા છે, મારા ખેતરમાં ઉઠાયા છે. જોનારાએ જોયું છે અને ઉઠાવનારા જ હતો. તોરલે કહ્યું પેલા મોજા છે એ બળદ. એ બધા ખેડૂતો જે ભેગા થઈને આવ્યા હતા એમણે બળદ હમું જોયું તાર દ્વારા હતા, એ કારા દેખાયા. ધોરા હતા એ કારા દેખાયા. પેર ના ટીકે ગોપીલ તણો સંત તલાવત બેલ. પેર ના ટીકે હા ગોપીલ તણો સંત તલાવત હા બેલ. જો ખીડીનો પગ ટકે એવો નહીં તો અગર માન પુરુષો કૃપા ને દયા કરીને તમારા ને મારા જેવા બળજન ચલાવે છે. એટલે તોરલે કહ્યું કે પેલા મોજા એ બળદ તમારા છે. બધા એ બળદ હું જોયું તાર ધોરા હતા એ કારા દેખાયા. ધોરા હતા એ કારા દેખાયા. જે જોડે આવ્યા હતા એમણે પેલા ને ખકડાયો, પેલા તારા તો ધોરા છે ને આ કારા છે, જમના ચોરી કર્યા એવું કહું છું. તારા પેલા મારવા આવ્યા હતા એમને કારા દેખાય ને જેસલ જોવે તો ધોરા દેખાય. જેસલ જોવે તો હા ધોરા દેખાય. જુઓ આ જગતમાં સદગુરુ દેવા,
ખેડૂતો જોવે તો કાળા દેખાય ને જેસલ જોવે તો ધોળા દેખાય. હવે જે મૂળ મુદ્દો, જે અસલ મુદ્દાની જેને ખબર છે એને જોતો આવડે. જેને હા મૂળ મુદ્દો શું છે, જગતની દ્રષ્ટિએ આવા તો બતાવે, આ ભગવાન બતાવે, આ જગતની દ્રષ્ટિ છે. બરોબર છે ને? એ જેને અસલ બાબતની ખબર પડી છે, જે અસલ મુદ્દે પહોંચ્યા છે, બરોબર છે, એમને નક્કી કર્યા છે કે આ શિવરાજ છે, ઓના સિવાય બીજો કોઈ હા નથી. આ તો જેની જેવી દ્રષ્ટિ, જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. મુદ્દો એ છે, હવે પેલાને ધોરો દેખાય ને પેલા અમને કાળા દેખાય. હવે આ કાળું ધોરું જો થયું ને તો જ પેલા લાઈટ થઈ ગઈ. આ કાળું ધોરું જો ઊભું થયું, સંભાળવા આવ્યા હતા એમને કાળું દેખાયું, એવો જોવે તો ધોરા દેખાય. પાછું પોતે એવો તો જાણે ને હું ચોર છું એવું, કારણ કે ચોરી લાવ્યો તો એવી એને એ તો જાણે એને ધોરા દેખાય, પેલા અમને કાળા દેખાય. આ કાળું ધોરું જો થયું ને તોય એને નક્કી થયું કે આ કઈ નહણક ફેરા ફરવા જેવી બઈ ન હોય. હા નહણક, હા નહણક ફેરા ફરવા જેવી બઈ હા ન હોય, આમાં કઈ કરામત છે. એટલે 50% ફૂંફાડો તો અહીંયા જ બેસી ગયો. 50% ફૂંફાડો હા અહીંયા બેસી ગયો. અહીંયાથી આગળ ગયા, આગળ જઈને પછી એ બધા શબ્દોને ધ્યાનથી વિચારવાના. હા જેસલ અને તોરલ જે કિનારેથી નાવમાં બેઠા ને એ નવલખી બંદર. જેસલ અને તોરલ હા જે કિનારેથી નાવમાં બેઠા એ બંદરનું નામ નવલખી. 8 ના લખી અને 10 ના લખી, 9 શું કરવા લખી એ થોડોક વિચાર કરવાનો છે. હા થોડોક વિચાર માંગે. નહણક વાંચવા સમાચાર વાંચતા હોય એમ શાસ્ત્ર થોડો વંચાય. હા થોડોક વિચારવું પડે. 8 નહીં 10 નહીં 9 લખી બંદરેથી બેઠા. હવે જે ગોળી ચોરવા માટે એટલી બધી જહેમત કરી, મુદ્દો એ બન્યો કે જેસલે ગમે એટલું જોર કર્યું ને તોય ઘોડી નાવમાં ના બેહે. ઘોડી નાવમાં બેહે નહીં ને પછી જેસલને આવ્યો ગુસ્સો ને તલવાર કાઢી કે હવે મને ધરતી માથું જુદું કરી નાખ્યું. ધરતી માથું હા જુદું કરી નાખ્યું. એટલો બધો ગુસ્સો આવ્યો. તોરલે હાથ પકડી લીધો કે આ શું કરો છો? કે કારનો સમજાવું છું, માનતી નહીં, આ નાવડીમાં આવતી નહીં. તો પણ આપ બળે ના છૂટે, આપ બળે હા એમ તો દહેડીને લાવવા જેટલાય મથે